ભરતજી ત્યાંથી નીકળી ગયા. ભરતજી કે હવે ઘેર નથી જાવું, ખેતરે નથી જાવું. રસ્તે જાય છે ત્યાં સૌરભી દેશનો રાજા, જેનું નામ હતું રહુગણ, કપિલ ભગવાનના આશ્રમમાં તત્વજ્ઞાનનો ઉપદેશ લેવા જતો હતો. પાલખીની અંદર સાહેબ બિરાજમાન છે રહુગણ રાજા. તત્વજ્ઞાન લેવા જાય છે પાલખીમાં સવાર થઈને. 4 જણાએ ઉપાડ્યો છે. એક નદી આવે છે, ત્યાં પાણી પીવા માટે ઉભા રહે, એટલે 4 માંથી જે 4 જણાએ જે પાલખી પકડી હતી ને એમાંથી એક જણો ભાગી જાય છે. એટલે રહુગણ પોતાના 3 સૈનિકોને કહે છે કે આજુબાજુમાં તપાસ કરો, કોઈ ચોથો પાલખી ઉછકવા વાળો હોય તો પકડી લાવો. સૈનિકો શોધવા જાય છે એટલે ભરતજી મહારાજ આવતા હતા. સૈનિકો કહે છે કે ચાલ, રહુગણ રાજાની પાલખી ઉપાડવાની છે, તને મજૂરી આપીશું. ચાલ કીધું એટલે ભરતજી કે ચાલો પેંડા ચાલવા. પાલખી ઉપાડી ગયા. હવે ભરતજી એકદમ વિરક્ત છે. એની નજર ધરતી ઉપર છે. કીડી મકોડા જીવડા જે કોઈ પણ જો એના પગમાં આવે એટલે ભરતજી એક ઠેકડો મારે અને કૂદી જાય. હવે ઠેકડો મારે ને કૂદે એટલે રહુગણ રાજા ઉલળે અને ભટકાય. 1-2 વખત તો ચલાવી લીધું. ત્રીજી વખત જ્યાં કીડીઓનો દર આવ્યો તો પાછો ભરતજીએ ઠેકડો માર્યો. અને હવે રહુગણ રાજા કહે, દોસ્ત આ શું મરેલાની જેમ ચાલે છે? તારામાં કઈ ભાન છે કે નહીં? સાવ મરેલો છે, આવડો મોટો તગડો છે, પણ સાવ મરેલાની માફક ચાલે છે. અને નારાયણ પરમાત્માને ત્યારે એમ થયું કે હવે જો હું મારા ભક્તને પ્રેરણા નહીં કરું બોલવાની, તો આ જે ભક્ત છે એ આમને આ મૂંગે મૂંગો મરી જશે પણ બોલશે નહીં. એટલે ભરતજી એના આ 3જા જન્મમાં પહેલી વખત આ રહુગણ રાજા હારે બોલ્યા કે રહુગણ રાજા, તું કોને મારવાની વાત કરે છે? મને? તું મારીશ તો મારા શરીરને મારીશ, પણ હું તો શરીરને ધૂળ સમાન ગણું છું. હું તો મારી જાતને આત્મા જ માનું છું. હું આત્મા છું. પણ તું તારી જાતને તો જો, તું મને મરેલો કે છે પણ મરેલાની જેમ જાય છે કોણ? એ તો તું જો. આ 4 જણા કોને ઉપાડીને લઈ જાય? મારી નજરમાં તો તું મરેલો છે. તારા 4 સૈનિકો 3 સૈનિકો મરેલા છે. તારી આ સોનાની પાલખી ધૂળ સમાન છે. હું કોઈનામાં પ્રીતિ નથી રાખતો. જો ભોજન જ સુંદર હોય, જો ભોજન કરવાથી જ બધું મળતું હોય, તો બીમાર પડો છો ત્યારે ભોજન કરો ને. ત્યારે કેમ એનો ત્યાગ કરો છો? ત્યારે એ ભોજન કડવું લાગે છે. માટે એમાં આનંદ નથી, એમાં પ્રેમ નથી, એમાં પરમાત્માનો વાસ નથી. કારણ કે જે વસ્તુની અંદર પરમાત્માનો વાસ હશે એ રહુગણ એ હંમેશા પ્યારી લાગે છે. તું એક ચૂથાયેલું ચામડું છો. ચામડા ચૂથવાનો તું ધંધો કરે છે. એટલો બધો ભોગ વિલાસમાં કામ સુખમાં ડૂબેલો છે તું કે તું તત્વજ્ઞાનનો ઉપદેશ લેવા જાશો અને તું આ 4 માણસોનો સહારો લઈને જાશો. જે જગ્યાએ ઉઘાડા પગે જવું જોઈએ
એની બદલે તું સુખ સમૃદ્ધિ ભોગવતો જાશો. મરેલો તો તું છો. તારામાં કોઈ વ્યવહાર જેવું છે જ નહીં. કારણ કે માણસનો વ્યવહાર હશે ને એ જ ઉત્તમ છે. એવું કહેવાય છે કે શહેરમાં માણસો ભેગા કરવા હોય ને શહેરમાં માણસો ભેગા કરવા હોય તો રવિવાર, ગામડામાં માણસો ભેગા કરવા હોય તો જમણવાર, તીર્થોમાં માણસોને ભેગા કરવા હોય તો તહેવાર, અને મોત પછી જો માણસોને ભેગા કરવા હશે તો તમારો વ્યવહાર જ કામે લાગશે. એ સિવાય કશું જ નથી. બરાબર છે મારી? અમદાવાદમાં ઘણા હવન કરાવવો હોય તો એવું જ કે મારે રવિવાર હોય તો કાઢજો ને, બધા આવે ને ભેગા થાય ને. શહેરમાં માણસોને ભેગા કરવા હોય તો રવિવાર, ગામડામાં કઈક પ્રસંગ હોય જમણવાર કરો, આખું ગામ ધુમાડા બંધ, ધુમાડા બંધ ગામ જેવું બધા આવશે. કોઈ પણ તીર્થ સ્થાનમાં તહેવાર હોય ત્યારે ત્યાં માણસો ભેગું થાય. એમનેમ થાય? અને તમારો જે વ્યવહાર શુદ્ધ હશે તો મોત પછી પણ ઘણું બધું માણસો ભેગું થશે. રઘુગણ રાજાને એમ થયું કે આ દેખાય છે તો હાવ કંગાળ, પણ આટલી બધી જ્ઞાનની વાતો કરે છે. પાલખીમાંથી ઉતરી ગયા, જોયું ને ડાબે ખંભે, ડાબા ખંભા ઉપર નજર પડી તો કાળી અને મેલી થઈ ગયેલી જનોઈ જોઈ. ઓહો, આ તો બ્રાહ્મણ છે. અરે બ્રાહ્મણ પાસે મેં આ મજૂરી કરાવી અને આટલું ભયંકર પાપ મેં કર્યું. ભરતજીના પગમાં પડી ગયા. ત્યારે ભરતજી કહે છે કે ઉભો થા, મારા પગમાં ન પડીશ, કારણ કે હું તો પોતે જ આ વાસનાઓથી ઘેરાયેલો છું. જો આ ત્રીજો જન્મ લીધો છે મેં મુક્ત થવા માટે, પણ હજી હું છૂટ્યો નથી. મારા પગમાં પડવાથી તું નહીં છૂટી શકે. તું ઈશ્વરના પગમાં પડ, ઈશ્વરનું ભજન કર. આ બધું જ સુખ વૈભવનો ત્યાગ કરી અને ભગવાનની ભક્તિ કર. એટલે રઘુગણ રાજા ભરતજીને પ્રાર્થના કરે છે કે આજે તમે મારી આંખો ખોલી દીધી, હવે તમે જ મને ભક્તિનો ઉપદેશ કરો, જ્ઞાનનો ઉપદેશ કરો. એટલે ભરતજી મહારાજે પોતાની અંદર જે કાંઈ તપ હતું એના દ્વારા રઘુગણ રાજાને દીક્ષા આપી અને કહ્યું કે એકદમ વિરક્ત જીવન જીવજો, અને જ્યાં સુધી ઈશ્વરના દર્શન ન થાય ત્યાં સુધી તપ છોડતા નહીં. રઘુગણ રાજાએ પોતાના સૈનિકોને કહી દીધું કે જાઓ, આ પાલખી લઈ અને તમે રાજમહેલ જાઓ, હવે હું ક્યારેય રાજમહેલ આવીશ નહીં. એમ કહી રઘુગણ રાજા ત્યાંથી વિદાય લે છે. અને ભરતજી એ જ જગ્યા ઉપર બેસી ગયા. એ જ જગ્યા ઉપર બેસી ગયા. બેસી અને સતત પરમાત્માનું નામ લે છે, સતત નામ લે છે, સતત નામ લે છે. ધીમે ધીમે એના શરીર ઉપર રાફડો થઈ ગયો અને રાફડામાં એ ભગવાનનું નામ લેતા લેતા લીન થઈ ગયા. જે કોઈ આ ભરત ચરિત્ર સાંભળે એનામાં ખૂણામાં શરીરના કોઈ પણ ખૂણે રહેલી સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાસનાઓનો નાશ થાય. આ ચરિત્ર આપણને એવું શીખવાડે કે ઈશ્વર અમુક ઉંમર પછી આપણને બધું આપી દે અને અમુક ઉંમર પછી એનો ત્યાગ કરી અને એકદમ વિરક્ત જીવન જીવવું જોઈએ. પછી મરણ સમયે
પુત્ર કે એના પૌત્ર ગમે તેવી હાલતમાં હોય પણ ક્યારેય એનામાં મન રાખવું જોઈએ નહીં. નહીતર યુવાનીમાં એને વૈરાગ્ય, ભરતજીને જુવાનીમાં વૈરાગ્ય આવી ગયો હતો. જો એ ધારત તો વૃદ્ધાવસ્થા સુધીમાં એને ભગવાનના દર્શન થઈ જાત ને એ જ જન્મમાં છૂટી જાત. પણ એકમાત્ર હરણીના બચ્ચાની અંદર એની આસક્તિ રહી ગઈ, એમાં એને ત્રણ જન્મ લેવા પડ્યા. અને ત્રીજો જન્મમાં એને કેટલું ભયંકર દુઃખ વેઠ્યું. પરમ જ્ઞાની હોવા છતાં બધા એને જડ મૂર્ખ કહે છે, ગાળો આપે છે. આવું એને જીવન જીવી અને આ પૂરું કર્યું. આ બધું સાંભળ્યું એટલે પરીક્ષિત રાજા શુકદેવજીને અહીંયા પૂછે છે કે તો હે મહારાજ, જે ભયંકર પાપ કરે છે એવું કહેવાય છે કે એને નરકમાં જવું પડે. તો કેવા છે એ નરક જે અતિશય ભયંકર, અને કેવા કેવા પાપ કરે તો એને કયા કયા નરકમાં જવું પડે? ત્યારે શુકદેવજી મહારાજે અહીંયા 28 પ્રકારના નરકનું વર્ણન કર્યું છે. કે જે પારકાનું ધન અને સ્ત્રીનું હરણ કરે તેને તામિસ્ત્ર નામના નરકમાં જવું પડે. બીજાને છેતરી અને એની પત્નીનો ઉપયોગ કરે એને અંધતા મિસ્ત્ર નામના નરકમાં જવું પડે છે. પોતાનું જ ભરણ પોષણ કરે એને રૌરવ નામનું નરક મળે છે. અને જે જીવની હિંસા કરે એને મહારૌરવ નરક પ્રાપ્ત થાય છે. જે પશુ પક્ષીને જીવતા રાંધે એને કુંભી પાક નામનું નરક મળે છે. કુંભી પાક એટલે એમાં એના શરીરને મોટા કુંભની અંદર ગરમ પાણીની અંદર એને ઉકળવામાં નાખે, આવું નરક મળે. જે જીવતા પશુઓને મારી અને ખાય. માતા પિતા શાસ્ત્ર અને બ્રાહ્મણનો જે દ્રોહ કરે છે એને કાલસૂત્ર નામનું નરક મળે છે. સુખી હોવા છતાં ધર્મનો ત્યાગ કરી અને પાખંડ કરે એને અસીપત્ર વન નામનું નરક મળે છે. જેનો કોઈ અપરાધ નથી એવા લોકોને અને બ્રાહ્મણોને જે સજા કરે છે એને શુકરમુખ નામનું નરક મળે છે. જીવ જંતુઓને પીડા કરે છે તેને અંધકૂપ, મળેલી વસ્તુઓનો એકલો જ ઉપયોગ કરે એને કૃમિ ભોજન નામનું નરક મળે છે, એટલે કે કીડા એને ખાય. સાધન સંપન્ન છતાં વસ્તુઓને જે ચોરે છે એને સંદંશ નામનું નરક મળે. ઘણાને એવી આદત હોય, ઘણા પરિવાર સુખી હોય ને બીજાને ત્યાં લગ્નમાં જાય ને તો પીન લઈ લે, હારો મોબાઈલ લઈ લે. હા, આવું અમે સાંભળેલું છે. અમારે એક જગ્યાએ અમદાવાદ 4-5 વર્ષ પહેલા નવચંડી હવન હતો ને તો ત્યાં આવું બન્યું હતું. પછી એમના માસીના છોકરાની વહુ જ નીકળી. સોનાનો દોરો લઈ લીધો હતો. પોતે સુખી હતી, સુખી હોવા છતાં પણ જે કોઈ બીજાની વસ્તુ ચોરે છે, જે વ્યભિચાર કરે છે એને સપ્તસુરમી પશુ સાથે વ્યભિચાર કરે એને વ્રજકંટક શાલ્મી નામનું નરક મળે છે. જે રાજા ભક્ષક બને એને વૈતરણી નામનું નરક મળે છે.
શુદ્ર જાતિની સ્ત્રી લાવે એને પુયોદ નામનું નરક મળે છે. જે કૂતરા, બિલાડા અને ગધેડા પાળે એને પ્રાણરોધ નામનું નરક મળે છે. હું ઘણી જગ્યાએ કહું છું કે જેના ઘરે કૂતરો પાળવામાં આવ્યો હોય ને એના નિવેદ કુળદેવી જમતા નથી. આ એક સનાતન સત્ય છે. હા, કૂતરાને તો કૂતરાના કાન જેટલું નાખવું તો પડે, આ તો કીધું જ છે. પણ એ બહાર જઈને એને રોટલી આપવાની. આ તો ઘરે દરવાજે જ બોર્ડ માર્યું હોય, કૂતરાથી સાવધાન. હમણાં અમારા અમદાવાદમાં તો એક જગ્યાએ મારે યજ્ઞ હતો ને, ત્યાં હું મળવા ગયો તો ત્યાં બોર્ડ માર્યું હતું, કંઈક અલગ બોર્ડ હતું. આ તો કૂતરો છૂટો છે લે. આપણને એમ થાય ને પેલું કૂતરાથી સાવધાન લખ્યું હોય તો આપણે એમ જોઈએ કે ક્યાંક બાંધ્યો હોય ત્યાં આપણે જોઈએ, ક્યાંક બાંધેલો હોય આપણે જોઈને સાવધાન થઈને ઘરમાં જવાનું. પણ આ તો છૂટો છે લખ્યું એટલે ગમે ત્યાંથી આવીને હુમલો કરે. હારો એટલે દરરોજ જે રસોઈ બને તો પેલી રોટલી ગાયની હોવી જોઈએ અને છેલ્લી રોટલી હોવી જોઈએ કૂતરાની. કરતા હોય તો સારું, પણ આમાં તો 90% તો કેવું ભાઈને થઈ ગયું હોય મોડું. જગદીશભાઈને વારે વારે ગાંધીનગર જવાનું થાય. જોકે અસ્મિતાબેન તો બનાવતા જ હશે, મને વિશ્વાસ છે. જગદીશભાઈને ગાંધીનગર જવાનું મોડું થઈ ગયું હોય અને પેલી રોટલી ફટકારી દે, હાલો બેસી જાઓ, ગરમા ગરમ ચા ને રોટલી ને અથાણું ને પાપડ ને, એટલે ભાઈ થઈ ગયા. અને છેલ્લી રોટલી છે કૂતરાની. બધું કામકાજ પતાવીને અસ્મિતાબેન પછી શાંતિથી કદાચ જમવા બે, એક બે એમનું જ નામ લો, બાકી બધા તમે સમજી જજો એમ. પછી ભાઈ ઘરે આવ્યા નથી ને તમે આમ ને તમે તેમ ને ક્યાંય ધ્યાન નથી દેતા ને આ તે ને બધું, બધી બાયું હે સ્વભાવ આવી જાય. શાસ્ત્રની મર્યાદા છે, પેલી રોટલી ગાયની અને છેલ્લી રોટલી. પણ તો એનું ઊંધું થઈ ગયું, પેલા ભાઈ ખાય પછી બાઈ ખાય ને વધે તો ગાય ખાય, નહીતર કૂતરું તો એમ નમ જાય. બોલો કૃષ્ણ કનૈયા. જે કૂતરા બિલાડાને પાળે છે પુયોદ નામનું નરક મળે છે. યજ્ઞમાં જે પશુ બલિ આપે એને વિષનન નામનું નરક મળે છે. જે પારકી સ્ત્રી સાથે પોતાની સ્ત્રી હોવા છતાં પણ પારકી સ્ત્રીનો સંગ કરે છે, લાલા ભક્ષ નામનું નરક મળે છે. ચોરી અને બીજાના ઘરને જે બાળે છે તેને સાર મેયોદન, જૂઠી સાક્ષી કરે, તોલ માપમાં ભેળસેળ કરે, તેને અવિચી નામનું નરક મળે છે. આ નરક એના નામ પ્રમાણે ખતરનાક છે, બરાબર. વિશેષ આ નરકો ગરુડ પુરાણમાં બતાવ્યા છે. જે બ્રાહ્મણ મદિરા પાન કરે છે, બ્રાહ્મણ થઈને જે દારૂ પીવે છે એને અયો નામનું નરક મળે છે. અભિમાની અને ઉત્તમ મનુષ્યને જે માન નથી, અભિમાની અને ઉત્તમ મનુષ્યને
જે છેતરે છે તેને ક્ષાર કરદમ, સ્ત્રી અને પુરુષનું માંસ જે ખાય તેને રક્ષોગણ ભોજન નામનું નરક મળે છે. નિરપરાધી પ્રાણીઓને દુઃખ આપે તેને શુલપ્રોત, દંડ શુદ્રક, જે વગર કારણે કોઈની હત્યા કરે એને એ નરક મળે છે. ગુફામાં કે ખાડામાં કોઈ પ્રાણીને પૂરી દેવામાં આવે એને અવટ નિરોધન નામનું નરક મળે છે. ક્રોધ કરી અને આખો દિવસ ઘરમાં કોઈ પણ કારણ વગર ઝઘડા કર્યા રાખે એને પર્યાવર્તન નામનું નરક મળે છે. ઘણા ની યાદ આખો દિવસ કાંઈ પણ વાત ન હોય ને રાડે રાડ કરતા હોય. અને છેલ્લું અને 28મું નરક લોભી, ધન હરનારો અને જે બહુ અતિશય કંજુસાઈ કરે છે એને સૂચિમુખ નામનું નરક પ્રાપ્ત થાય. તો આ નરકથી બચવું અને એના માટે જે નીતિ નિયમો છે એનું પાલન કરવું, આ સાથે વેદવ્યાસજી 5મા સ્કંદને અહીંયા વિરામ આપે છે. અને એ સાથે સાથે આજે પણ આપણે અહીંયા બીજા દિવસનો પહેલા સત્રની કથાને હું વિરામ આપું છું. બોલો શ્રી કૃષ્ણ કનૈયા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. સ્વામિનારાયણ ભગવાન કી જય. ખોડિયાર માત કી જય. સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ
सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयानम् बाल मुकुन्द मनसा स्मरामि। नारायण नारायण भज मन नारायण भज मन नारायण ભજ મન નારાયણ 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 ભજ મન નારાયણ નારાયણ
મન નારાયણ 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 ભજ મન નારાયણ 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 ભજ મન નારાયણ મન નારાયણ બોલો બધા નારાયણ નારાયણ ભજ મન નારાયણ 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 ભજ મન નારાયણ નારાયણ ભજ મન નારાયણ 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 હે નારાયણ નારાયણ ભજ મન નારાયણ 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 નારાયણ બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.
ઘનશ્યામ મહારાજ કી જય, ખોડિયાર માત કી જય, પિતૃનારાયણ દેવ કી જય, ભાગવત ભગવાન કી જય. બાંભરોલિયા પરિવારના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ દ્વિતીય દિવસના બીજા સત્રની અંદર ઉપસ્થિત થયેલા સૌ ભાવિક શ્રોતાજનોને વ્યાસપીઠ ઉપરથી મારા જાજાથી સૌને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. જય માતાજી. મધ્યાહન સમય સુધીમાં પંચમ સ્કંદની આપણે પૂર્ણાહુતિ કરી. ષષ્ઠમ સ્કંદનો પ્રારંભ પરીક્ષિત મહારાજ શુકદેવજીને પ્રશ્ન કરે છે. પંચમ સ્કંદના અંતમાં આપણે 28 પ્રકારના નરકોનું વર્ણન સાંભળ્યું. આ વર્ણન સાંભળ્યા બાદ છઠ્ઠા સ્કંદની શરૂઆતમાં શુકદેવજીને પરીક્ષિત મહારાજ પ્રશ્ન પૂછે છે કે એવું તે શું કરવું કે જેનાથી આ નરકમાં જવાનો વારો આવે નહીં. શુકદેવજી જવાબ આપતા કહે છે કે હે રાજન, જો કોઈ પણ માણસ પોતાના કરેલા પાપની કબૂલાત કરે છે અને કરેલા પાપનું પ્રાયશ્ચિત કરે છે તો એને નરકમાં જવાનો વારો આવતો નથી. પણ પ્રાયશ્ચિત કર્યા પછી જો પાછું પાપ થાય તો અહીંથી હજારો કિલોમીટર દૂર આપણે બધા ગંગામાં નાવા જઈએ છીએ. પણ ગંગાજી માત્ર ગંગાજી માત્ર પાપને ધોવે છે,
માણસના વિચારોને ધોતા નથી. એટલે સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે પાપ કરવાની વાસનાનો વિનાશ પરમાત્માની કૃપા વગર થતો નથી. આપણને ગર્વ હોય કે આપણે કંઈક છીએ. પાપ ત્યાંથી જ શરૂ થાય. આ બધું હું કરું છું, આ બધું મારાથી થાય છે. તો જેણે જેણે ગર્વ કર્યો છે એ બધાય હાર્યા છે. એ ગર્વ કિયો સોઈ નર હાર્યો, સિયા રામજી સે ગર્વો કિયો સોઈ નર હાર્યો રે. ગર્વો કિયો સોઈ નર હાર્યો, સિયા રામજી સે ગર્વો કિયો સોઈ નર હાર્યો રે. હે સોઈ નર હાર્યો રે. આ ભજનમાં કીધું, રામાયણની અંદર સમુદ્રએ ગર્વ કર્યો હતો. એ ગર્વો કિયો એક, ગર્વો કિયો એક રત્નાકર સાગરે, રત્નાકર સાગરે. ગર્વો કિયો એક રત્નાકર સાગરે, રત્નાકર સાગરે. નીર ખારો કરી ધાવ્યો, સિયા રામજી સે ગર્વો કિયો સોઈ નર હાર્યો રે. સોઈ નર હાર્યો રે. ક્યારેય ગર્વ ન કરવો. જે જગ્યાએથી ગર્વ થાય ત્યાંથી પણ પાપ શરૂ થાય. પાપ કરવાની વાસનાનો વિનાશ પરમાત્માની કૃપા વગર થતો નથી. એટલે પરીક્ષિત રાજા કહે છે, તો પરમાત્માની કૃપા કેવી રીતે થાય અને એવું તે શું કરવામાં આવે કે પાપ નષ્ટ થાય? એટલે સુખદેવજી કહે છે, કલૌ કેવલ જપ યજ્ઞ. કળિયુગની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ યજ્ઞ હોય તો એ જપ યજ્ઞ છે. જપ કરો. કોઈ એક મંત્ર પસંદ કરી, ભગવાનના અનેક મંત્રો છે, જપ દરરોજ કરો, ત્રણેય કાળ કરો, સતત કરો. ક્યારેય પણ જપ કર્યા વગર ભોજન કરવું નહીં.
કારણ કે ઈશ્વરની અંદર કરતા ઈશ્વરના નામની અંદર બહુ તાકાત રહેલી છે. પ્રથમ શુકદેવજી સમજાવે છે કે જો વધુ સમય હોય તો ભગવાનની અલગ અલગ પ્રકારની સેવા વૈષ્ણવ સંપ્રદાયની અંદર સેવા શબ્દ વાપર્યો છે. હું પૂજા કરું છું ત્યાં અભિમાન પ્રગટ થાય છે. હું પૂજા કરું છું, પણ સેવા શબ્દ લાગે એટલે દાસ્ય ભાવ થઈ જાય. નવ પ્રકારની ભક્તિ છે, એમાં એક ભક્તિ દાસ્ય ભાવ છે. તો સૌથી પહેલા માનસોપચાર પૂજા બતાવી શુકદેવજી, કે જેની પાસે કશું જ નથી, અથવા તો જેને કશું જ કરી શકવાનો સમય નથી, અથવા તો કરી શકે એમ એવી સ્થિતિમાં નથી શારીરિક રીતે, આ એવા લોકો માટે છે. હો, પછી એમ નહીં કે ટાઈમ હોય તો પછી, આ એવા લોકો માટે છે કે જેને ઘર ચલાવવા માટે કદાચ સવારે બહુ વહેલું ઘેરથી નીકળી જવું પડતું હોય, અથવા તો એ પથારી વશ છે, અથવા ભગવાનની માટે કશું જ લાવી શકે એમ નથી, એવા માટે માનસોપચાર પૂજા બતાવી છે. માનસોપચારની અંદર આંખ બંધ કરી અને એવું વિચારવાનું કે હું બાલકૃષ્ણને યમુના જળની અંદર કેસર ઘોળી અને સ્નાન કરાવું છું. સરસ મજાનું વસ્ત્ર એને વાઘા અર્પણ કરું છું, અને વાઘા અર્પણ થઈ ગયા બાદ બધા આંખો બંધ કરી દેજો. જો હમણાં મજા આવશે, કર દો બધા આંખો બંધ. સૌ પ્રથમ બાલકૃષ્ણને જગાડવા પડે. ઉત્તિષ્ઠોત્તિષ્ઠ ગોવિંદ, ઉત્તિષ્ઠો ગરુડ ધ્વજ, ઉત્તિષ્ઠો કમલાકાંત, ત્રૈલોક્યમ મંગલમ કુરુ. પ્રભુ જાગે એટલે યમુના જળથી જારી ભરી, આમ તો વૈષ્ણવ સંપ્રદાયમાં જારી જી કહેવાય, યમુના જી કહેવાય, વાઘા જી કહેવાય, બધામાં પાછળ જી લાગે. જારી જી ભરી અને ભગવાનની પર સુંદર મજાનો અભિષેક થઈ રહ્યો છે. ત્યારબાદ ભગવાનને નવા પીળા કેસરિયા વાઘા અર્પણ થઈ રહ્યા છે. ગોપી ચંદન નામનું ચંદન આવે છે, એનો ભગવાનને લેપ કરવામાં આવે છે. પીળા કરેણના પુષ્પ, ગુલાબના પુષ્પ, કમળના પુષ્પ ભગવાનને અર્પણ થઈ રહ્યા છે. ભગવાનના ચરણોની અંદર તુલસી પત્ર પધરાવવામાં આવે છે. ભગવાનનું બાળ સ્વરૂપ છે એટલે ભગવાનને ધૂપ નથી કરાતો, ભગવાનની આંખો ન બળે એટલા માટે ભગવાનને એક દીવો પ્રગટાવી અને દીપના દર્શન કરાવવામાં આવે છે. ત્યારબાદ ભગવાનને માખણ, મિશ્રી, દૂધ, મોહનથાળ, સૂકો મેવો ઇત્યાદિ પ્રકારના ભોગ તુલસી પત્ર મૂકી અને ધરાવવામાં આવે છે. કેવા રૂડા લાગે છે શ્યામ? આજે દ્રશ્ય તમને દેખાય ને
આને કહેવાય માનસોપચાર પૂજા. આનું પણ ફળ છે, પણ એવા લોકો માટે જે નથી કરી શકતા. એટલે હે પરીક્ષિત, બીજી પૂજા હું તને પંચોપચાર કહું છું કે સમયનો અભાવ હોય તો માત્ર બાળકૃષ્ણને એક તિલક કરી, એક પુષ્પ મૂકી, એક નૈવેદ્ય અર્પણ કરી, દીવો અર્પણ કરી અને એને પાન સોપારી અર્પણ કરવામાં આવે તો એને પંચોપચાર, 5 ઉપચાર જેને અર્પણ કરવા. પછી છે 16 પૂજન, જેમાં એક મંત્રથી ભગવાનનું આવાહન થાય, બીજા મંત્રથી ભગવાનના પગ ધોવામાં આવે, એક મંત્રથી આસન આપવામાં આવે, એક મંત્રથી ભગવાનને અર્ઘ્ય આપવામાં આવે, એક મંત્રથી આચમન કરાવવામાં આવે, એક મંત્રથી સ્નાન કરાવવામાં આવે, પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે, વસ્ત્ર, જનોઈ, તિલક, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય અને પાન સોપારી અર્પણ કરી પ્રદક્ષિણા કરવામાં આવે. એને 16 પૂજા કહેવામાં આવે, જેમાં ભગવાનને 16 ઉપચાર અર્પણ કરવા. આ કર્યા પછી હે પરીક્ષિત, ઈશ્વરની આગળ બેસી અને એના જપનું અનુષ્ઠાન કરવું જોઈએ. આમ તો જે મંત્ર જેટલા અક્ષરમાં છે એટલા લાખનું જ અનુષ્ઠાન કીધું છે. શાસ્ત્રમાં કઈ નાનું કીધું જ નથી હો. જેમ કે શ્રી કૃષ્ણ શરણમ મમ અષ્ટાક્ષરી મંત્ર છે, 8 અક્ષરનો મંત્ર, 8 લાખનું અનુષ્ઠાન બતાવ્યું. કેટલું? જપ નિયમિત કરો. કેવી રીતે જપ કરવા? તો કીધું એક જ આસને બેસીને કરવા. તમે દરરોજ 10 માળા કરો તો એ માળા એક જ આસને બેસીને કરો. બરાબર ધ્યાન આપજો. જે આસન ઉપર બેસી અને ઈશ્વરની પૂજા કરો છો તે આસન બદલાતું નથી. તે મહેમાનોને અપાય નહીં, જમવામાં ન વપરાય. દરરોજ એક જ આસન ઉપર કરેલી પૂજા એ ઉત્તમ ફળ આપે છે. આ એક આસન, એક જ માળા, એક જ સ્થાન, એનું બહુ મહત્વ છે. દરરોજ સવારમાં 7 થી 8 જે લોકો પૂજા કરતા હોય તો પછી સવારે 7 થી 8 નો સમય જ પકડી રાખજો. ઘણા ઉઠવામાં 8 વાગી જાય, પછી 8 થી 9 કરે, ફરી જાય પાછું. એક જ સમય, કારણ કે એક જ સમયનો જે ભાગ છે નિત્ય, એનું એક આખું આંદોલન બને છે, એક ઉર્જા બને છે. પણ અલગ અલગ સમયે કરેલી પૂજા એમાં ઉર્જાનો સ્ત્રોત અખંડ જળવાતો નથી. એક સ્થાન, જે સ્થાન ઉપર બેસીને કરો છો, જપ કરતી સમયે
પૂર્વ દિશા તરફ મુખ રાખવું અથવા તો ઉત્તર દિશા તરફ મુખ રાખવું. જો એ ન શક્ય હોય તો પશ્ચિમ દિશા તરફ મુખ રાખવું, પણ ક્યારેય દક્ષિણ દિશા તરફ મુખ રાખી અને કોઈ પૂજા કે કોઈ જપ અનુષ્ઠાન કરવું જોઈએ નહીં. દિશાઓનું પણ શાસ્ત્રમાં મહત્વ બતાવ્યું છે. પૂર્વ દિશા તરફ માથું રાખીને સુવાય, બરાબર, અને દક્ષિણ દિશા તરફ માથું રાખીને સુવાય. એ તરફ મુખ રાખીને જમવાની ના પાડી છે. આવું બધું ઘણું બધું છે. એ તરફ પૂજા કરવાની ના પડે, એ તરફ માથું રાખીને સુવાય. પૂર્વ અને દક્ષિણ આ બે દિશામાં માથું રાખીને સુવાય. જો આ બે દિશા ન સચવાતી હોય તો પશ્ચિમ દિશામાં માથું રાખવું, પણ ક્યારેય ઉત્તર દિશા તરફ મસ્તક રાખીને સુવાય નહીં. માણસના શરીરમાંથી જ્યારે પ્રાણ નીકળી જાય ત્યારે એનું મસ્તક ઉત્તર તરફ લેવામાં આવે છે. એટલે જપ કરવામાં એક સ્થાનનું બહુ મહત્વ છે. આમે ઘણા નો કહેતો હોય મને જગ્યા ફરે એટલે ઊંઘ ન આવે. ઘણાને આવી આદત હોય. અમે બધા પેલી રાત આખી રાત જાગ્યા હતા, બધા કોઈ ઉતા જ નથી ઉતારે. અમારા મહારાજ થી ભાઈ આખી રાત, મધુભાઈ આખી રાત. અમારા 4:30 નાઈ લીધું. ગઈ રાતે વળી કઈક ઠીક ઠીક આવી. આજ વધારે આવશે. હવે ધીમે ધીમે પછી નાના રાજકોટની હવા પાણી અસર કરવા માંડે ને એટલે ગયા વર્ષે મારા એક યજમાનના પુત્રના લગ્ન હતા અને એની જાન ઉના ગઈ હતી. અને એ લોકો જ્યારે રિટર્ન થયા ત્યારે મેં ફોન કર્યો. મેં કહ્યું તમે લોકો રાત્રે કેટલા વાગે આવશો? ત્યારે એણે કીધું તું કે અમે અહીંયા નાના રાજકોટ કોઈ આંબાભાઈ સરપંચ કરીને કોઈ છે, હા, એમને ત્યાં ભોજન લેવા માટે એમને ત્યાં કંઈક હતું આયોજન. ત્યારે મેં કીધું કે નાના રાજકોટ ગામ છે? કે હા, કે દાદા છે લાઠી પાસે. કુદરતને કરવું કા એ જ ગામની અંદર મારે સપ્તાહ કરવાનું. ત્યારે આવી ખબર નહોતી. એ જો અહીંયા બિરાજમાન હોય તો મધુભાઈ કરીને અમદાવાદના એ છે, મધુભાઈ દેસાઈ. એટલે સ્થાન, એક સ્થાનનું બહુ મહત્વ. દરરોજ ઈષ્ટદેવ, જેને અમુક ઉંમર થાય, બાળક હોય, એને નાનપણથી ઈષ્ટદેવનો મહિમા સમજાવજો. શુકદેવજી અહીંયા ઈષ્ટદેવનો મહિમા સમજાવે છે. એ રાજા જીવનમાં બધાએ ઈષ્ટદેવ ધારવા જોઈએ, પણ ઈષ્ટદેવ પછી ખાલી માની લેવાથી ન થાય. તમે એમ કહો કે હું શિવને માનું છું, માની લેવાથી ઈષ્ટ નથી થઈ જતા. જો તમે શિવને માનતા હો તો તમારા પૂજાના સ્થાનની અંદર એનું એક સ્વરૂપ હોવું જોઈએ, શિવલિંગ હોવું જોઈએ. પછી દરરોજ સમય કાઢી અને એ શિવલિંગને જળ વડે સ્નાન કરાવવું, ચંદન ચડાવવું, પુષ્પ ચડાવવું, મળી શકે તો બિલીપત્ર ચડાવવું અને ઓમ નમઃ શિવાયની દરરોજ 1, 5, 7, 11 જેટલી સંખ્યા તમને અનુકૂળ હોય એટલી માળા કરવી.
શ્રી કૃષ્ણ પરમાત્માને ઈષ્ટદેવ માનો તો એનું બાળ સ્વરૂપ આપણી પૂજામાં હોવું જોઈએ. પછી એની પણ દરરોજ નિત્ય જે બતાવી છે એ પ્રમાણે એની પણ સેવા પૂજા કરવી જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તો દરેકને આદેશ છે જ, એટલે એ પ્રમાણે એ લોકો વર્તે જ છે. એટલે એ ધર્મની અંદર પણ દરરોજ વેલા જાગવું, ઉત્તર દિશા તરફ મુખ રાખવાનું કીધું છે. પૂજન ભગવાનને જગાડવા, સ્વચ્છ પાણીથી એની જે છબી હોય, મૂર્તિ હોય મહારાજની, એને પણ સ્નાન કરાવવું, નૈવેદ્ય અર્પણ કરી અને ત્યાં પણ ભગવાન સ્વામિનારાયણની માળા બતાવી છે. પછી સુખ પડે કે દુઃખ, ઈષ્ટદેવ કોઈ દિવસ બદલાતા નથી. ઘણા 6 મહિના શિવજીમાં મજા આવે, પછી ત્યાં કઈ જામે નહીં તો પછી રામચંદ્ર પાસે જાય, ન્યાય નો મજા પાછા કૃષ્ણ ભગવાન પાસે જાય. આમ ઘણા તો કેવું આમ વાર પાડી દીધા હોય. રવિવારે માતાજીએ જાય, સોમવારે શિવજીએ જાય, મંગળવારે ગણપતિએ જાય, બુધવારે હવેલીએ જાય, ગુરુવારે સાંઈ બાબા જઈને હેરાન કરે, શુક્રવારે લક્ષ્મીજીના સંતોષીમાના ગોળ ચણા વેચતો હોય, શનિવાર પાછો હનુમાનજીએ જાય. તો એમ હળિયું કાઢે હરી મળે નહીં. એક દેવ પકડો, એકો દેવ કેશવ, એક દેવની ઉપાસના કરો. શ્રીમદ ભાગવત એવું કહે છે કે વંદન બધા જ દેવને થાય, પણ આરાધના આપણા ઈષ્ટ દેવની જ હોવી જોઈએ.